ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન અને આઈટી ગોવા એસોસિએશનની સંયુક્ત એક્શન કાઉન્સિલ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે. આંદોલનના ભાગરૂપે સમગ્ર ભારતમાં ઇન્કમટેક્સ કર્મચારીઓ દ્વારા પ્રતિકાત્મક ધરણા યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. વડોદરા સ્થિત ઇન્કમટેક્સ કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ આખો દિવસ ધરણા પર બેઠા હતા. ગુજરાત સર્કલના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કર્મચારીઓ લાંબા સમયથી કેટલીક પાયાની માંગણીઓ કરી રહ્યા છે, જેનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની તાત્કાલિક રચના કરવી પડે છે. સિનિયર ટીએ અને ઓએસ કેડરના રિક્રુટમેન્ટ રૂલ્સને તાત્કાલિક આખરી ઓપ આપી તેનો અમલ કરવો, લાંબા સમયથી અટવાયેલા અન્ય વહીવટી પ્રશ્નો અને કર્મચારીઓની મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવું. કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. દેશભરના આઈટી વિભાગના કર્મચારીઓ આ લડતમાં એકજૂથ થઈને જોડાયા છે. અમે જે બેઠા છીએ એ ધરણા ઉપર બેઠા એનું રીઝન એક જ છે કે ગવર્મેન્ટની સામે 10 ડિમાન્ડ્સ અમારી જે છે એ કેડર રિવ્યૂનું છે. 2024 પછીની 14 પછીની જે છે એ કેડર રિવ્યૂમાં જે અમે ડિમાન્ડ કરી હતી એ પૂરી કરી નથી. 8 પે કમિશન તો છે જ ઓલરેડી એની અંદર. એના સિવાય રૂલ્સ અમારા રિક્રુટમેન્ટ રૂલ્સ ને એ જે છે એ હજુ સુધી સિનિયર ટીએ અને ઓએસ ને એના જે છે ગ્રુપ સીના એ હજુ એ ગવર્મેન્ટે પૂરા કર્યા નથી. અને અમારી જે ડિમાન્ડ્સ છે હજુ સુધી પૂરી થઈ નથી. એટલે આગળ બી અમે ઘણી બધી ડિમાન્ડ્સ કરેલી હતી, એની અંદર એક બી પૂરી કરી નથી. તો નેક્સ્ટ જે બી હવે આવવાના જે છે પ્રોગ્રામ્સ એ જો આ ડિમાન્ડ્સને ધારીને જો ગવર્મેન્ટ એને રિપ્લાય નહીં આપે તો આગળ ઘણા બધા એક્શન્સ લેવામાં આવી રહ્યા છે. રીઝન કઈ ખબર નથી. ગવર્મેન્ટ શું કરવા માંગે છે એ ખબર નથી. ડિપાર્ટમેન્ટને જે નાના કર્મચારીઓની જે ડિમાન્ડો છે પૂરી કરવા માંગતા નથી એવું લાગી રહ્યું છે. તો આગળ શું કરવું એના માટે CHQમાંથી જે ઓર્ડર્સ આવશે અમારા એના પ્રમાણે જ આગળ અમે વધવાના છીએ. આગળના વન ડે ધરણા આજે કરી રહ્યા છીએ. આગળ ઘણી બધી એવી આવશે કે જેની અંદર લોંગ ટાઈમના ધરણા બી આવી જવાના છે. અને જો ચાર્ટર ઓફ ડિમાન્ડ્સ અમારી પૂરી નહીં કરવામાં આવે તો નેસેસરી એક્શન આગળના CHQના કીધા પ્રમાણે આગળ ઘણા લેવામાં આવી રહ્યા છે. હું જનક જોશી, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સર્કલ ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન. આ કોલ જે છે એ ઇન્કમટેક્સ ફેડરેશન ગેઝેટેડ યુનિયન અને ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન બંનેનો જોઈન્ટ કાઉન્સિલ ઓફ एक्शनનો આ धरना प्रोग्राम है. एक्चुअली काफ़ी टाइम से हमारा बोर्ड के सामने बहुत सारी जो एम्प्लॉय से रिलेटेड इशू हैं वो पेंडिंग है, जिसमें से कई बार फॉलोअप करने के बाद भी उसमें से कोई प्रोग्रेस हुआ नहीं. उसके लिए एक्चुअली हमने बोर्ड को नोटिस दिया और अपनी 11 सूत्री मांगों को लेकर के यहाँ पर बैठे हुए हैं. मुख्य तो उसमें से हमारा पे कमीशन है जो डिले हो रहा है, और दूसरे एम्प्लॉयज़ के जो करियर प्रोग्रेशन के लिए, इंफ्रास्ट्रक्चर्स के लिए है, और हमारे जो इंटरनल डिपार्टमेंटल इशू है उसको लेकर के हम लोग यहाँ पे धरने पे बैठे हुए हैं. उसमें से हमारे दोनों एसोसिएशन है, इनकम टैक्स एम्प्लॉयज़ फेडरेशन और इनकम टैक्स गेस्टेड ऑफिसर एसोसिएशन, दोनों की जो संयुक्त मांगे हैं उनको लेकर के हम लोग यहाँ पे आज धरना कर रहे हैं यहाँ पे. तो ये हमारा प्रोग्राम और इंटेंसिफाई होगा, और आगे जिस तरह से प्रोग्राम हमने बोर्ड को दिया हुआ है, अभी नेक्स्ट 7th को हमारा हाफ डे वॉकआउट है, फिर इसके बाद स्ट्राइक एक्शन भी है 13 तारीख को, और उसके बाद भी जैसा कि हमारा CHQ डिसाइड करेगा हम इस प्रोग्राम को आगे कंटिन्यू करेंगे. ऐसा